મોંઘવારીના આ સમયમાં જ્યારે બહાર જમવું સામાન્ય માણસ માટે મોંઘું પડે છે, ત્યારે દાહોદની ભગીની સમાજની બહેનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અહીં માત્ર 30 રૂપિયામાં શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. દાહોદ જિલ્લા મથક હોવાથી અહીં આસપાસના ગામડાઓ અને પાડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ખાસ કરીને હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને જમવા માટે ખૂબ તકલીફ પડતી હતી. આ સમસ્યાના ઉકેલ રૂપે ભગીની સમાજ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે અનોખું રસોડું શરૂ કરવામાં આવ્યું છે. અહીં દરરોજ ગરમાગરમ દાળ ભાત શાક રોટલી કઠોળ અને છાશ જેવું સાત્વિક ભોજન તૈયાર કરાય છે. ભગીની સમાજની બહેનો પોતે જ અત્યંત હાઇજેનિક રીતે આ ભોજન તૈયાર કરે છે. માત્ર 30 રૂપિયાના નજીવા દરે પીરસવામાં આવતા આ ભોજનનો લાભ ડોક્ટર્સ, વિદ્યાર્થીઓ અને ગરીબ દર્દીઓના સગા હોંશે લઈ રહ્યા છે. માર્ચ 2024માં સાત્વિક કેફે ચાલુ કર્યું, જે અમે એવા વિચારથી કર્યું હતું કે 101 જણાને આપણે કેટર કરી શકીશું, પણ અત્યારના લગભગ 300 ઉપરાંત લોકો અહીંયા રોજ જ જમે છે. બહુ સરસ અને બહુ શુદ્ધ અને પૌષ્ટિક હોય છે. અમને લોકોને પોસાય એવી રીતે છે. લાઈક ઓલમોસ્ટ 50-55 ફૂલ પ્લેટ હોય છે, છાશ સાથે હોય છે. જેને ફૂડ છે ભગીની સમાજમાં 30 અને 35 રૂપિયાનું મળી રહે છે. જે આ રીતના ખાઈ શકે છે, એટલે બધા માટે વેલ્યુ પ્રાઇસ નોર્મલ છે. આ સંસ્થા છેલ્લા 70 વર્ષથી મહિલા ઉત્થાન અને સામાજિક સેવાના કાર્યોમાં કાર્યરત છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવાની સાથે આ રસોડું હવે સામાન્ય જનતા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. દાહોદની આ ભગીની સમાજની બહેનોના સેવાકીય અભિગમને કારણે સમાજમાં તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અહીં જમવા આવતા લોકો પણ ભોજનની ગુણવત્તા અને સ્વાદથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. પેશન્ટ, એમના સગા સંબંધીઓ, એમને જમવાની ઘણી જ તકલીફ પડતી હોય છે અને સાથે ત્યાં ઇન્ટર્ન્સ પણ છે, ડૉક્ટર્સ પણ છે. એ બધાનું વિચારીને અમે આ વેન્ચર ચાલુ કર્યું છે અને અત્યારે અહીંયા લગભગ 200, 250, 300 જેટલા પેશન્ટ્સને બધા મળીને 300 લોકો જમે છે રોજે. અને દાહોદ ડિસ્ટ્રિક્ટ પ્લેસ હોવાથી ઘણા બધા લોકો બહારથી આવતા હોય છે. એમને પણ જમવાનો બહુ પ્રશ્ન મોટો હોય છે, કારણ કે એ લોકો કચોરી, સમોસા, ભજીયા ખાઈને પેટ બગાડે છે. એ બધું ધ્યાને રાખી અને ભગની સમાજે એક આ કેન્ટીન ચાલુ કર્યું છે, રસોડું ચાલુ કર્યું છે કે 30 રૂપિયામાં ભરપેટ ખાવા આપે અને 50 રૂપિયામાં ડીશ આપે છે. આ સેવાકીય વ્યવસ્થાને કારણે હવે દૂર-દૂરથી આવતા લોકોને જમવા માટે ભટકવું પડતું નથી. 30 રૂપિયામાં ભરપેટ ભોજન આપીને બહેનોએ સમાજ સેવાની નવી રાહ ચીંધી છે. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV દાહોદ.